હાસોટી કંડિયાજાને જોડતા માર્ગ વનખાડી ઓવરફ્લો થવાના કારણે બંધ કરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન માર્ગ જાહેર કરવામાં આવ્યા હતા. હાસોટના કંડિયાજાર તરફ જતા વાહન ચાલકોએ અલવા, કાંટાસાયન, બોલાવ, ધમરાડ, વગવાણ થઈને કંડિયાજાર તરફ જવાનું રહેશે. હાસોટી કંડિયાજાર તરફ જતા માર્ગ ઉપર દત્રાઈ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે. હાસોટમાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હાસોટના કંડિયાજારને જોડતા મુખ્ય માર્ગ ઉપર દત્રાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી વાનખાડીના પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. આ રસ્તો બ્લોક થઈ જવાના કારણે તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપ્યું છે, જેમાં હાસોટના કંડિયાજાર તરફ જતા વાહન ચાલકોએ અલવા, કાંટાસાયન, બોલાવ, ધમરાડ, વગવાણ થઈને કંડિયાજાર તરફ જવાનું રહેશે. જ્યારે હાસોટ તરફ જતા વાહન ચાલકોએ વગવાણ, ધમરાડ, બોલાવ, કાંટાસાયન અને અલવા થઈને હાસોટ તરફ જવાનું રહેશે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાણાંની કામગીરીના પગલે બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ તે ધોવાઈ જતાં હવે વાહન ચાલકોએ